આપની સાથે હું ભાવિની મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો અમદાવાદમાં વરસાદ બાદ કેનાલમાં 3 મોટા ગાબડા પડ્યા। સરખેજ કેનાલનો રોડ જોખમી બની ગયો છે તો કેનાલની જે અત્યારે રિએટિંગ વોલ છે તેને ભારે નુકસાન પણ પહોંચ્યું છે। જીવના જોખમે અત્યારે વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। વરસાદ બાદ સરખેજ વિસ્તારમાં ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। કેનાલમાં ગાબડા પડતા જ સ્થાનિકોમાં ચિંતા પણ વધી ગઈ। હાલમાં બધા બીક લાગે છે, પડી જવાનું બીક વધારે લાગે છે। આમાં રસ્તો સારો કરી નાખે બીક લાગીને માટે તોય બીક શું કરે, આ નીકળી શકતા એકલા પડી જવાય ખરી? પડી જવાય। કેટલા ક્યારે પડ્યું તો આ ગાબડું? પહેલા વરસાદ પડી ગયું 10 દિવસથી પડેલું ગાબડું અને અમારો અહીંયા 40-50 જણાનું રહીએ છીએ અંદર અને બહુ વધારે પડતો ડર છે અમારે। આ તો અમે બુરાઈ દીધું તો અમે બહુ વધારે હતું એમ બહુ વધારે ડર લાગે છે અને લગભગ 10-15 દિવસથી વરસાદ આવે ત્યારથી નથી આ ગાબડું પડેલું છે અને અમે ખુદ જ પૂરેલું છે, કોઈ શાસને નહીં પૂરેલું એમ। અમે રાતે તો ના નીકળીએ કે અમે લગભગ 40-50 જણા અમે રહીએ છીએ અંદર। પ્રશાસનને શું અપીલ કરશો કે કામગીરી કરવી જોઈએ? થોડુંક જલ્દીથી કામ કરવું પડે, અહીંયા આવવું પડે એમ જોવા માટે એમ। ઘરે એટલું હે સેટ સુધી સાંજે આવવું હોય ને તોય બહુ તકલીફ, સાણંદ જવું હોય તોય તકલીફ પડે, નાના છોકરાઓને સ્કૂલ જવું હોય ને તોય બહુ તકલીફ પડે। અત્યારે સ્કૂલ 15-20 દિવસથી નહીં જતા, જે દિવસનો વરસાદ ચાલુ થયો ને તે દિવસનો પડી જાય અને તમને પડવાની બીક લાગે? કોઈ લેવાય નહીં આવતા, સ્કૂલ થી ગાડી લેવાય નહીં આવતા। અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર નુકસાનીના દ્રશ્ય સામે આવતા હોય છે ત્યારે હવે શાંતિપુરાથી સરખેજ રોડ તરફ જતી કેનાલ છે તે કેનાલનો આખો એક તરફની કેનાલનો માર્ગ તૂટેલી હાલતમાં, બિસ્માર હાલતમાં, તો કેટલાક કેનાલમાં અનેક ગાબડાઓ પડેલા નજરે પડી રહ્યા છે અને જીવના જોખમે વાહન ચાલકોથી લઈને અનેક ઢોર ઢાખર પણ અહીંયાથી પસાર થાય છે। જો આ કેનાલ આખા તરફનો એક ભાગ આખો બેસી ગયો છે અને તે દરમિયાન પણ કોઈ પણ પ્રકારનું બેરિકેડ કે કંઈક લગાવવામાં નથી આવ્યું ત્યારે સ્થાનિકો પણ અહીંયાથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ત્યારે રહીશો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કે કેનાલના ગાબડા તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે। જો કે અત્યાર સુધીમાં કોઈ કામગીરી કરવામાં નથી આવી। સ્થાનિકો દ્વારા કેટલોક માટીનો પથરાવ કરવામાં આવ્યો છે તેવું પણ તેમનું સ્થાનિકોનું કહેવું સામે આવ્યું છે। હાલ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે વરસાદ બાદ નુકસાની તો થાય છે પરંતુ આ નુકસાનીની કામગીરી ક્યારે કરવામાં આવશે તેને લઈને સવાલ ઊભો થાય છે। ત્યારે 1, 2 અને 3 આટલા જ અડધો કિલોમીટરના અંતરમાં પણ આ 3 મોટા ગાબડા પડી ગયા છે। આખી કેનાલનો માર્ગ છે તે બેસી જાય તેવી પણ સંભાવનાઓ છે। તે દરમિયાન લોકો જીવના જોખમે પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે, લોકોને તકલીફ પણ પડી રહી છે પરંતુ સાંભળે કોણ તે પ્રશ્ન અત્યારે ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો થરાદ